ઠાકોર સમાજની અંદર સમાજના આગેવાનો દ્વારા બંધારણની રચના કરવામાં આવી. આ રચના કર્યા બાદ અનેકવાર વિરોધ છે તે વિરોધ જોવા મળ્યો. ઠાકોર સમાજના જે ડીજેના નાના કલાકારો છે, જો તે કલાકારો આ બંધારણનું ઉલ્લંઘન કરે છે તો તેમને સમાજમાંથી દૂર કરવામાં આવે છે, સમાજમાંથી બહાર કરી દેવામાં આવે છે. પરંતુ જો કોઈ મોટો નેતા આ બંધારણનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે તો તેની સામે કોઈ જ પગલાં નહીં. અને આ જ વોર અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે. પાટણની અંદર એક પ્રસંગ યોજાયો હતો. ઠાકોર સમાજના એક લગ્ન હતા અને લગ્નની અંદર બંધારણનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યો. તેમ છતાં પણ કોઈ જ પગલાં ભરવામાં ના આવ્યા. કોના દ્વારા, કોના ઘરમાં લગ્ન પ્રસંગ હતો અને જે બંધારણનું ઉલ્લંઘન થયું ત્યાં કયા કયા નેતાઓ હાજર હતા, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર કે જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગમાં જે ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું તે બંધારણનો સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. સૌ પહેલા તો જે મોટી અને મોંઘીદાટ કંકોત્રીઓ છાપવામાં આવી. બંધારણની અંદર એવો ઉલ્લેખ છે કે કોઈ ખોટા ખર્ચા છે કે જે લગ્ન પ્રસંગમાં ના કરવા જોઈએ. જમવાની વાનગીઓ છે તે જમવાની વાનગીઓમાં પણ લિમિટેશન નક્કી કરવામાં આવી હતી. તેમ છતાં જ્યાં દશરથ ઠાકોરના ઘરમાં લગ્ન પ્રસંગ હતો ત્યાં ગાડી કોઈ જ લિમિટ છે તે રાખવામાં ના આવી. મીઠાઈ કે જ્યાં એક જ મીઠાઈ લગ્ન પ્રસંગમાં રાખવાની વાત છે ત્યાં એક કરતાં વધારે મીઠાઈ જોવા મળી. લગ્ન પ્રસંગનું જે મેનુ છે તે મેનુની અંદર પણ અનેક પ્રકારની વાનગીઓ છે તે જોવા મળી કે જે ઠાકોર સમાજનું જે બંધારણ છે તે બંધારણનો સરેઆમ ઉલ્લંઘન થતો જોવા મળી રહ્યો છે. અને તેમ છતાં પણ ત્યાં કોઈ રોકટોક રાખવામાં ન આવી. આ લગ્ન પ્રસંગની અંદર ખુદ જે બંધારણ ઘડવામાં આવ્યું ત્યાં જે કોંગ્રેસના સાંસદ સભ્ય છે જ્ઞાનીબેન ઠાકોર કે જે હંમેશા એવું કહેતા આવ્યા છે કે બંધારણનું પાલન તો કોઈ પણ વ્યક્તિ હશે એને કરવું જ પડશે. 2027 સુધી આ પાલન ફરજિયાત કરવાનું છે. જ્યારે નવી બેઠક મળશે ત્યારબાદ નિયમોમાં કોઈ ફેરફાર કરવા કે નહીં તે નક્કી કરવામાં આવશે. પરંતુ જ્ઞાનીબેન ઠાકોર પોતે આ લગ્ન પ્રસંગમાં હાજર હતા. તેમની નજર સામે આ લગ્ન પ્રસંગમાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. તેમ છતાં પણ કંઈ જ કહેવામાં ન આવ્યું. એટલે એવું લાગી રહ્યું છે કે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જો કોઈ રાજકીય નેતા આ બંધારણનું ઉલ્લંઘન કરે તો તેના માટે કોઈ જ નિયમ લાગુ નથી પડતા. તે નિયમ બધા જે બંધારણ બનાવવામાં આવ્યું તે બંધારણ પણ માત્ર ઠાકોર સમાજના નાના નાના કલાકારો અને નાના વ્યક્તિઓ માટે જ બનાવ્યા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. આપણી સાથે ગબ્બર ઠાકોર જોડાયા છે, તેમની જોડે આપણે સીધી વાત કરીએ. ગબ્બરભાઈ, જે પ્રમાણે ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું, બંધારણ બન્યું, બંધારણ બાદ ડીજેની વાતને લઈને તમે બંધારણનું ઉલ્લંઘન કર્યો તેમ કહીને સમાજમાંથી દૂર કરવામાં આવ્યા. હવે પાટણની અંદર એક કદાવર નેતા દ્વારા લગ્ન પ્રસંગ કરાયો અને તેની અંદર બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. શું કહેશો તેને લઈને? એ તો શું કહું, બંધારણ તો ઘણી જગ્યાએ તૂટ્યું છે. આ બીજી કોઈ જગ્યાએ જ્યાં નહીં એનો ઉપયોગ પૂરેપૂરો મારા ઉપર કર્યો છે. અને બધાને ખબર જ છે, દરેક પબ્લિક ને સમાજને બધાને ખબર જ છે કે શું કર્યું છે અમને. પણ આ જે પ્રમાણે કહેવાય છે કે જે પૂર્વ ભાજપ પ્રમુખ હતા દશરથ ઠાકોર અને તેમના ત્યાં લગ્ન પ્રસંગ હતો, જે બંધારણમાં નિયમો બનાવ્યા છે એ બધા જ નિયમોનું ક્યાંક ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. જમવાની વાનગીની વાત હોય કે પછી ત્યાં આગળ કંકોત્રીની વાત હોય. કંકોત્રી પત્રિકા તો બંધારણ થયું ને જયારે અમારા ઘરે પ્રોગ્રામ હતો ને એના પહેલા મારા તો લગભગ 15 થી 20 પત્રિકાઓ મોટી આવેલી જ હતી. અને સૌના પહેલા બંધારણનું જે અમે પ્રોગ્રામ કર્યો ને એના પહેલા શેરપુરામાં બી પ્રોગ્રામ થયો હતો ને એના પહેલા જે ઝોનમાં 2 જગ્યાએથી ડીજે આવ્યા હતા જે અમે 15,000 કરીને લગતા લઈને ગયેલા હતા. તો એ બી પહેલા બધું થઈ ગયેલું હતું. પણ આ તો શું અમને બંને ભાઈઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હાલ હમણાં હારી જ બાજુનું એક બહુ ચાલી રહ્યું છે ફેસબુકમાં, યુટ્યુબમાં બધા બંધારણ તૂટ્યું ને એમાં. પણ એમાં બધા જે મેન આગેવાનો હતા એ લોકોને પણ બધા ફૂલ હાજરી આલેલી છે એના અંદર. બરોબર. એટલે પણ કહી શકાય કે જે પ્રમાણે બંધારણની વાતો કરવામાં આવે છે, જ્ઞાનીબેન ઠાકોર જ પોતે આ જે આખો પ્રસંગ હતો એ પ્રસંગની અંદર હાજર હતા. હા, એમને જોયા ને આખું લાઈવ ફોટા બધું વિડીયો બધું આવી ગયું છે ને બસ. મને તો કોઈ ખબર જ નહીં પડતી કે શું કર્યું છે અમને, કેવી રીતે કર્યું છે. કોઈ બંધારણમાં સુધારો બી હજી કર્યો નથી, કોઈ ચર્ચા બી નથી. એ લોકો ગમે તે મન ફાવે એવું કરી શકે છે ને આપણે ના કરી શકીએ એવી વસ્તુ છે.
એટલે બંધારણની જે વાત કરવામાં આવે છે, તમે જ્ઞાનીબેન ઠાકોરની સામે સીધો વિરોધ કરી રહ્યા છો, તો ખાલી માત્ર જ્ઞાનીબેન ઠાકોર સામે ના વિરોધ ના જેની તો મારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. એમનો તો વિરોધ મારે શું કામ કરવો પડે? એમને મારું શું બગાડ્યું છે? જયારે ઈ જીત્યા ને એટલે તો અમારા કેટલું તો રાજી કોઈ નહીં થયું, બહુ રાજી થયા હતા અમે અતિજી. પણ અત્યારે બહુ લોકોને સાઉન્ડ વાળા, રિધમ વાળા ને બધાને એમને નારાજગી ખૂબ આપી દીધી છે. કોણ ગબ્બરભાઈ, એવી બી વાત છે, જ્ઞાનીબેન ઠાકોર સતત એવું કહે છે કે બંધારણનું પાલન તો સૌ કોઈએ કરવું જ પડશે, એમાં કોઈનું નહીં ચાલે. પહેલા શરૂઆત એમને કરવી જોઈએ ને, એમને બી પાલન કરવું જોઈએ ને. એમને જે આ સ્ટેજ છે, તમે લાઈવ વિડીયો જોવો બધા, એમાં એમને સાઉન્ડ બી લગાવેલું છે, લાખોના સ્ટેજ કરેલા છે, લાખો રૂપિયાના મંડપ બી બાંધેલા છે. આમ કે સમાજમાં ખર્ચો ઓછો થવો જોઈએ, અને ખર્ચો બી આના અંદર પ્રોગ્રામ ની અંદર બહુ દેખાય છે. તો હવે આને લઈને જે લોકોને રિપ્રેશન પ્રોગ્રામ છે એવું કહેવાનું થાય છે એમનું, તો પછી લોકો તો કરવા વાળા તો લગ્ન ની અંદર ગરબા મોની નહીં કરશે જેને કરવું છે. નહીં, આ જે પ્રમાણે આજે દશરથ ઠાકોરના ત્યાં પ્રસંગ હતો અને જે બંધારણનું ઉલ્લંઘન થયો, જ્ઞાનીબેન ઠાકોર ત્યાં હાજર હતા, ઘણા બધા મોટા નેતાઓ હાજર હતા, તો એનો મતલબ એવો થયો કે આ બંધારણનું જે પાલન થવું જોઈએ એ પાલનમાં માત્ર નાના કલાકારો અને સમાજના નાના લોકો માટે જ થાય છે. હવે ઓના અંદર એવું છે, મેન કલાકારોને જ આ લોકોને ટાર્ગેટ કરેલા છે, એવી વસ્તુ છે. હવે બીજું તો અમને શું કહીએ, એમને ખુદને બી ખબર છે કે એ પોતે બી હાજરી આલે છે બધા આગેવાનો, અને કોઈ બી ને પૂછે, અમને તો કોઈ પૂછ્યું બી નથી. બિલકુલ સીધા નિર્ણય અમારા ઘરે આયા નહીં, અમને કોઈ પૂછ્યું નહીં, કોઈનો ફોન નહીં, સીધો મનનો નિર્ણય લઈ લીધો કે આ બંને છોકરા નાત બાર. કોઈ એમના જે સાઉન્ડ હતું પ્રોગ્રામ, જે અમારા ગામમાં મીટિંગ ચાલુ હતી, કોઈ માઇક ની અંદર કોઈ આગેવાને અલાઉન્સ કર્યું નથી કે આ છોકરા હાજર હોય તો આવો. કદાચ એ દિવસે અમારા પ્રોગ્રામ હતા કેન્સલ કર્યો હતો, મિટિંગમાં જવા સારું કર્યું. તો એ પ્રોગ્રામ કદાચ કેન્સલ ના કર્યો અમે મિટિંગમાં જતા રહ્યા હોત ને, તો કદાચ એ લોકોને રડવું હતું, ટાળ જડી જત, મોકો મળી જતો. તો હવે આ બાબતને લઈ કોઈ રજૂઆત કરવામાં આવશે? ના, રજૂઆત તો શું કરીએ, હવે કરી દે રજૂઆત તો આ લોકો જો આપણે છે કોઈ નહીં. રજૂઆત એમના મનનું ધાર્યું કરે છે, કદાચ એમને સત્તાનો બી પાવર હોય શકે એવું કે હું કરું એવું જ થાય ને, એવું હોય મનમાં બાજુ. બરોબર, બિલકુલ ગબ્બરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એટલા જ માટે હવે સોશિયલ મીડિયાની અંદર આ વોર છે તે વોર ચાલુ થયો છે. સોશિયલ મીડિયામાં સતત જે પોસ્ટરો છે તે ફરી રહ્યા છે કે ઠાકોર સમાજનું જે બંધારણ છે એ બંધારણ ડીજેના નાના કલાકારો માટે જ છે, નાના વ્યક્તિઓ માટે જ છે. આજે દશરથ ઠાકોરના ઘરે આટલો મોટો પ્રસંગ રાખવામાં આવ્યો, લગ્ન પ્રસંગ હતો, પરંતુ તે પ્રસંગની અંદર તમામ જે ઠાકોર સમાજના નિયમો બનાવવામાં આવ્યા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, છતાં પણ કોઈ જ પગલાં નહીં, કોઈ જ વાત નહીં. અને જ્યાં બનાસકાંઠાના જ એક ડીજે કલાકાર ગબ્બર ઠાકોર અને તેના ભાઈ અર્જુન ઠાકોર બંધારણ ઘડ્યાના 2 દિવસ બાદ ડીજે વગાડતા જોવા મળ્યા હતા, તો તેમની સામે આકરા પગલા ભરવામાં આવ્યા. તે તમામ ભાઈઓ, આખું જે પરિવાર છે તેને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તો હવે દશરથ ઠાકોર દ્વારા જ્યારે આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તો તેની સામે બંધારણના નિયમ પ્રમાણે તેને સજા ફટકારવામાં આવશે. જ્ઞાનીબેન ઠાકોર પોતે હાજર હતા, જ્ઞાનીબેન ઠાકોર પોતે આ લગ્ન પ્રસંગમાં હાજરી આપેલી છે. ત્યાં તેમને નથી જોવા મળ્યું કે આ લગ્ન પ્રસંગમાં બંધારણના નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યો, સરેઆમ લીલા ઉડાડવામાં આવ્યા છે, અને તેમ છતાં પણ કોઈ જ પગલાં ના. અવારનવાર જોવા મળ્યું છે કે ઠાકોર સમાજ દ્વારા જે ડીજે કલાકારો છે, ખુદ વિક્રમ ઠાકોર કે જે ઠાકોર સમાજનું કલાકાર જગતમાં મોટું નામ કહેવાય છે, વિક્રમ ઠાકોર પણ આ બંધારણના નિયમોને લઈને વિરોધ કરતા જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા જ ગાંધીનગર ખાતે એક ખૂબ મોટું સંમેલન છે જે મળ્યું હતું, તમામ સમાજના લોકો આ સંમેલનમાં હાજર હતા. જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના તમામ જે બંધારણનું જે બનાવ્યું છે તે તમામ આગેવાનો છે તે પણ હાજર હતા. તે સમયે સ્ટેજ ઉપરથી વિક્રમ ઠાકોર દ્વારા જ્ઞાનીબેન ઠાકોરને ત્યાં અરજ પણ કરવામાં આવી હતી, જાહેરમાં કરવામાં આવી કે જે બંધારણ બનાવવામાં આવ્યું છે તેમાં અનેક ડીજે કલાકારો છે કે જે તેમને આ નિયમોમાં ફેરફાર કરવામાં આવે તે રજૂઆત કરી છે. વિક્રમ ઠાકોર દ્વારા પણ આ રજૂઆત જ્ઞાનીબેન ઠાકોરને કરવામાં આવી, તેમ છતાં કોઈ વાત સાંભળવામાં ના આવી. અને આજે ઠાકોર સમાજની અંદર 2 ફાટ છે તે જોવા મળી રહ્યા છે. આ જ બંધારણના કારણે ઠાકોર સમાજ કે જે એક થયેલો છે તે ઠાકોર સમાજમાં હવે ફાટફૂટ જોવા પણ મળી. એક તરફ ડીજે કલાકારો છે તો બીજી તરફ બંધારણના ઘડવૈયાઓ છે. પરંતુ આ ફાટફૂટ વચ્ચે એક મહત્વની વાત તો એ જ છે કે જો કોઈ મોટા નેતા આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કોઈ જ પગલાં નથી ભરવામાં આવતા. આ પગલાં માત્ર ઠાકોર સમાજનો કોઈ નાનો કલાકાર કે કોઈ નાનો વ્યક્તિ હોય તેની સામે જ ભરવામાં આવે છે. તો કેમ આવી બેવડી નીતિ, કેમ આવા બેવડા નિયમો?
બંધારણ બનાવ્યું તો સમાજના તમામ લોકો માટે બન્યું છે. તો હવે દશરથ ઠાકોર સામે જ્ઞાનીબેન ઠાકોર જે નિયમ પ્રમાણે જે સજા કરવાની થાય તે કરશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.